અમે ઘણા દિવસથી જોઈ રહ્યા છીએ, તેમજ અમને અનુભવી છે. શહેરમાં ઠેર જગ્યાએ એટલી બધી ગંદકી વધી ગઈ છે. હવે એના માટે તો રજૂઆત તો કન્ટિન્યુઅસ થતી જ હોય છે. પણ હું છેલ્લા 2-3 દિવસથી મચ્છી માર્કેટમાં બી આંટો માર્યો, શાકભાજી માર્કેટની જે ગલી છે, અને ત્યાં જે માછી લોકો વેચવા બેસે છે, તો બિચારાની એટલી દયાની હાલત છે કે એ લોકો જ્યાં બેસે છે ત્યાં ડબલા ભરાઈને એટલી ગંદકી છે અને એના ઉપર જ બેસે છે. હવે એ અમારા સમાજના કહેવાય એટલે સ્વાભાવિક છે કે મને તો એનું થોડું ધ્યાન રાખવું પડે. શ્રાવણ મહિનો ચાલે છતાં પણ એ લોકો બિચારાની હાલત એટલી ખરાબ છે. અને મેં જ્યારે સર્વે કર્યું ત્યારે એ લોકોમાંથી કમસે કમ 15-20 જણાને ડેન્ગ્યુ કે તાવ જેવી બીમારી હતી. અને ત્યાં જઈને જોયું તો એ લોકોની ખરાબ એટલી હાલત કે જ્યાં ડબલા ભરાયેલા હોય ગંદકીના એના ઉપર બેસે છે. તો મેં વિચાર કર્યો કે જોયું તો શહેરમાં બધી જ જગ્યાએ ગંદકી છે, તો આપણે એના તરફ એક તો કમસે કમ સીઓ કોઈને તો જાણ કરીએ. પહેલાં મૌખિકમાં જાણ કરી સભ્ય લોકોને, પણ એના તમને ખબર નગરપાલિકામાં આપણે જાણ કરીએ એનો કોઈ ઉપેજ આવતો નથી. એટલે અમે વિચાર કર્યો કે હું એક આવેદનપત્ર આપીને એ લોકોને જાગૃત કરવાની કોશિશ કરું.